સુખદેવજી મહારાજનું મન ક્યાંય સંસારમાં નહોતું, પણ જ્યારે પિતા વેદવ્યાસે મેં કહ્યું કે બેટા, મારા પાસે જે મેં લખ્યું છે, મારો આધ્યાત્મિક ખજાનો છે, એ મારે તમને આપવો છે. અને ત્યારે દીકરાને જનકજીના પાસે મોકલવામાં આવ્યા. જનકને ગુરુપદે સ્થાપિત કર્યા અને પછી પાછા જ્યારે આવ્યા, પીવરી નામની કન્યાની જોડે એના લગ્ન થયા છે. જ્યારે એ લગ્ન કર્યા એમને ત્યાં સંતાનો થયા, પણ પછી પાછા જંગલમાં જતા રહ્યા છે. કોઈ માણસ હોય ને એના અંદર ધગધગતો વૈરાગ્યનો અગ્નિ હોય, પછી કદાચ તમે સંસારમાં બાંધવા માંગો તો કદાચ થોડા સમય માટે બંધાઈ જાય જગત માટે, પણ જેનું મન પરમાત્મામાં હોય એને કદાચ શરીરથી તમે બાંધી શકો, મનથી એને બાંધી ન શકો. સાચો વૈરાગ્ય મેવાડની મહારાણી મીરાબાઈ, જેના મનની અંદર લગ્ન લાગી હતી ઠાકુરજીના નામની. મા બાપે જ્યારે દીકરીના લગ્ન કર્યા, પણ તોય મેરે તો गिरधर गोपाल दूसरो न कोई, ऐसी लागी लगन मीरा हो गई मगन, वो तो गली गली हरि गुण गाने लगी, लागी लगन मीरा हो गई मगन, ऐसी लागी लगन मीरा हो गई मगन, वो तो गली गली हरि गुण गाने महलों में पली बन के जोगन चली, महलों में पली बन के जोगन चले, मीरा रानी दीवानी कहलाने, ऐसी लागी लगन मीरा हो गई मगन ऐसी लागी लगन, मीरा हो गई मगन, ऐसी लागी लगन, लागी लागी रे लगन, ऐसी लागी लगन मीरा हो गई मगन, वो तो गली गली हरि गुण गाने लगी, ऐसी लागी लगन मीरा हो गई, मीरा हो गई, मीरा हो गई. एक बार जो लगनी लागेगी ना, પછી એને કોઈ ન રોકી શકે. પ્રભુથી જેને લગની લાગી ગઈ, આ જગતમાં એને કોઈ રોકી શકતું નથી. ભાઈ બહેનો, કોઈ આવીને એમ કહે કે અમે સંસારના બધા પ્રકારના ભોગ સુખ બધું આપીએ, પણ એના માટે તો બધું નકામું છે. દુનિયાની દોલત મારે ફૂટી રે બદામની રે, ગુરુજીના નામે મેં તો લગની એવી લાગી, લગની એવી લાગી. દુનિયાની દોલત એના માટે નકામી છે, દુનિયાના સુખ વૈભવ આ બધું જ એના માટે નકામું છે. કોઈ આવીને એમ કહે કે અમે તમને આટલા અહીંયા આપીએ, એ સાધુ ન માને. સાચો સાધુની, હું સાચા સાધુની વાત કરું છું. હા, જે ખરેખર વૈરાગ્યથી સાધુ થયો હોય એની હું વાત કરી રહી છું. અત્યારે જે બધું મીડિયામાં બધું જે ચાલી રહ્યું છે ને, ક્યારેક ક્યારેક તો આંખમાં આંસુ આવી જાય કે હે ભગવાન, આપણે આવા યુગમાં જીવીએ છીએ જ્યાં માત્ર ને માત્ર પૈસા પૈસા પૈસા, બીજી કોઈ વાત નથી. સંસારી હોય તો ભલે, સાધુ હોય તો ભલે. આહા, શું થાય. પણ પછી ક્યારેક ગુરુજી જેવા મહાપુરુષોને જોઈએ છીએ ત્યારે આંખમાં હરખના આંસુ આવી જાય છે.
કે ભલે આખી દુનિયામાં આગ લાગી પણ એવું એક તો શીતળ છાયા છે કે જ્યાં આપણને મીઠી ઠંડક મળે છે, શીતળતા મળે છે. આજે અહીંયા સુખદેવજી મહારાજ એને જનક જેવા ગુરુ મળ્યા ગયા, પણ પછી શું કર્યું? પાછા હતા ત્યાં ને ત્યાં જંગલમાં જ જતા રહ્યા. જે એક વાર આ માર્ગે ચાલે ને પછી એને બીજા કોઈ માર્ગ ના ગમે.